નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ચેકડેમમાં 3 યુવાનો ડૂબ્યા છે। જે ઘટના પ્રકાશમાં આવી રહી છે, ભાવનગરથી 3 યુવાનોના ડેમમાં ડૂબવાથી મોત થયા છે। મુકેશ, રવિ અને રવિ કુરેચવાના મોત નિપજ્યા છે। તો ધૂળેટીના પર્વમાં નહાવા જતા આ દુર્ઘટના બનવા પામી છે। 3 યુવાનોના મોત થયા છે। फायर विभाग द्वारा मृतदेह ने बहार कढायो छे। तो युवानोना मौतथी परिवारमां पण शोकनुं मोजું फरी वळ्યું છે। परिवार माटे तहेवारनो दिवस मातममां फेरवायो छे। 3 युवानोना डेममां डूबवाथी मौत थया छे। फायर विभागे मृतदेहने बहार काढ्या छे। मुकेश, रवि अने रवि कुडेचवा नामना आ 3 युवानोना नहावा जता दुर्घटनामां मौत थया छे। तो धूळेटीना पर्वमां ज परिवार उपर शोकनुं मोजું फरी वळ્યું છે। फायर विभाग द्वारा मृतदेहने बहार काढवामां આવ્યો છે। घटनाने पगले स्थानिकोना टोळेटोळा एकठा થઈ ગયા હતા। भावनगर चेकडेममां आ 3 युવાનો ડૂબ્યા છે। ધૂળેટીનો પર્વ મનાવી જ્યારે નહાવા જતા હતા તે દરમિયાન દુર્ઘટના બની છે। મુકેશ, રવિ અને રવિ કુડેચવાના મોત નિપજ્યા છે। घटनाने पगले परिवारमां शोकनुं मोजું फरी वळ્યું છે। धूळेटीना पर्वमां नहावा जता दुर्घटना बनी છે। फायर विभाग द्वारा मृतदेहने बहार काढ्या છે। युवानोना मौतथी परिवार पर मातम छवायो છે। રાજકોટથી છેડતીનો મામલો સામે આવી રહ્યો છે। રાજકોટમાં જે ઘટના બની છે, ધૂળેટીના પર્વ દરમિયાન છોકરીની છેડતી કરવી ભારે પડી છે। તો છેડતી કરનાર યુવકને મેથી પાક ચખાડ્યો છે। કાલાવડ રોડ પર આવેલ રિસોર્ટની ઘટના સામે આવી રહી છે। તો ધૂળેટી દરમિયાન છેડતી કરી હોવાનું સામે આવ્યું છે। યુવકને યુવતીની છેડતી કરવી ભારે પડી છે। હિમાની રિસોર્ટના મારામારીના દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે। આ યુવકને મેથી પાક ચખાડવામાં આવ્યો છે। તો રાજકોટમાં ધૂળેટીના પર્વની ઉજવણી દરમિયાન છોકરીની છેડતી કરવી ભારે પડી છે। છેડતી કરનાર યુવકને મેથી પાક ચખાડ્યો છે। તો કાલાવડ રોડ ઉપર આવેલ રિસોર્ટની ઘટના સામે આવી છે। રાજકોટમાં હિમાની રિસોર્ટમાં ઘટના બનવા પામી છે। ધૂળેટી દરમિયાન છેડતી કરી હોવાનું સામે આવ્યું છે। વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી સાવલી ભીમનાથ મહાદેવ મંદિરે દર્શને પહોંચ્યા હતા। તો સાવલી ધારાસભ્યના ઘરે સ્વૈચ્છિક મુલાકાત પણ લીધી હતી। અગાઉ ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટ પણ સાવલી ખાતે ભીમનાથ મંદિરે મુલાકાત લીધી હતી અને હવે ડોક્ટર હેમાંગ જોશી પણ સાવલીમાં ભીમનાથ મહાદેવ મંદિરે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા। તો ડોક્ટર હેમાંગ જોશીએ ભીમનાથ મંદિરે પહોંચી પૂજ્ય સ્વામીજીની સમાધિના પણ આશીર્વાદ લીધા છે। વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ધૂળેટી રમ્યા હતા। સંગઠન અને ચૂંટાયેલા ધારાસભ્યો કોર્પોરેટર સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। તો અકોટા વિધાનસભામાં આવેલ પીપલેશ્વર મહાદેવના પટાંગણમાં ધૂળેટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે રંગબેરંગી કલર તેમજ ફૂલોથી ધૂળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। તો શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ધારાસભ્યો ચૈતન્ય દેસાઈ, કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર, કોર્પોરેટર સહિતના ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધૂળેટીનો પર્વ બધા ઉજવી રહ્યા છે અને આજે હેમાંગભાઈની વરણી થઈ છે આજે ઉમેદવાર એમપીના
ઇલેક્શન માટે, એની પણ ખુશી છે. એટલે આજે આખું અકોટા વિધાનસભા અહીંયા ધૂળેટીમાં રંગમય થયું છે અને આવતા સમયમાં પણ વડોદરા શહેરને એક સારા જગ્યા પર આપણે ઉઠાવવાની જે ચિંતા કરી રહ્યા છે એ એમએની ટીમ અને આ યુવાન હેમાંગભાઈ જે રીતે આપ્યું છે એમની સાથે મળીને આગળ લાવવાનો પ્રયત્ન થશે, 100% થશે. સંસ્કારી નગરી, ધર્મનગરી, ઉત્સવ પ્રિય નગરીમાં હાલ લોકો ધામધૂમથી ધૂળેટીનો તહેવાર મનાવી રહ્યા છે અને ગઈકાલે જ વડોદરા લોકસભાના ઉમેદવાર જાહેર થયેલા ડોક્ટર હેમાંગ જોશી પણ આજે સંગઠન અને ચૂંટાયેલા કોર્પોરેટર ધારાસભ્યો સાથે રંગબેરંગી ધૂળેટી મનાવી છે. ત્યારે આપણે હેમાંગભાઈ સાથે વાત કરીશું. શું કહો છો, કાલે શ્રેષ્ઠ નેતૃત્વએ તમને ઉમેદવારના રંગે રંગ્યા છે અને આજે તમે કાર્યકરો, હોદ્દેદારો સાથે ધૂળેટી રમી રહ્યા છો? પહેલા તો હું આપના માધ્યમથી વડોદરાની જનતાને હોળી ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જે પ્રકારે ગઈકાલે મારી જાહેરાત થઈ અને મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે વડોદરાની જનતા એ મોદી પ્રિય જનતા છે. વડોદરાની અંદર માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમયથી કામ કર્યું છે. એટલે વડોદરાની અંદર કોઈ પણ ઉમેદવાર આવે એ મોદી પ્રિય જનતા ખૂબ જ મજબૂત કમળ બનાવી અને દિલ્હી મોકલતી હોય છે. આ વખતનો ઉત્સાહ આપ અત્યારે જોઈ રહ્યા છો કે ખૂબ સારી લીડથી, રેકોર્ડ બ્રેક લીડથી ગુજરાતના સૌથી યુવા સાંસદના ઉમેદવારને કમળ બનાવી અને દિલ્હી ખાતે પહોંચાડવામાં આવશે. આ બાબતે વાત કરવા વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ સાથે આપણે વિજયભાઈને પૂછીશું. વિજયભાઈ, શું કહેશો? આપણે વડોદરાની અંદર વડોદરા મહાનગરની છે, સમગ્ર ભારતીય જનતા પાર્ટીની આ પરંપરા રહી છે. એમાં સંગઠન પ્રતિનિધિઓ હંમેશા સાથે હોય છે. જે લોકો સંગઠનમાં વર્ષો સારી રીતે કામ કરેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનમાં કામ કરતા હોય છે, ત્યારે કાર્યકર્તાના હંમેશા ભાવની સાથે ધૂળેટીના પર્વની આજે ઉજવણી થઈ રહી છે. વડોદરાના સૌ નગરજનોને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આ શહેર ભાજપ પ્રમુખ હતા અને આજે આપ જોયું છે તેમ તમામ સંગઠન તેમજ ચૂંટાયેલા સભાસદો, ધારાસભ્યો એક સાથે મળી ધૂળેટી રમી રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા મહીસાગર નદી કિનારાના ગામોમાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તો ત્યારે ધૂળેટી રમીને નાહવા માટે દેસર તાલુકા સહિત આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઇટવાડ નદી કિનારે ઉમટી પડ્યા હતા. ત્યારે પ્રતિબંધ હોવા છતાં બિંદાસપણે નાહી રહ્યા હતા. સાવલી પોલીસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં મશગુલ કાયદો અને વ્યવસ્થાના નામે પોલીસની કામગીરી પર લોકમુખે સવાલ ઉઠ્યા છે. વડોદરામાં ઠેર ઠેર ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને તે દરમિયાન રાજકીય આગેવાનો, સરકારી અમલદારો સહિતના લોકોએ આનંદ ઉલ્લાસથી ધૂળેટી મનાવી હતી. જ્યારે ધૂળેટી પર્વનું વૈષ્ણવ સમાજમાં એક અનોખું અનેરું સ્થાન છે. વૈષ્ણવ સંપ્રદાયના મંદિરમાં હોળી ધૂળેટી પર્વ ખૂબ આનંદ ઉલ્લાસથી મનાવવામાં આવે છે. ત્યારે પૌરાણિક 100 વર્ષ જૂનું કલ્યાણરાયજી મંદિરમાં ધૂળેટી પર્વ નિમિત્તે ડોલોત્સવ મનાવવામાં આવ્યો હતો. કલ્યાણરાયજી પ્રભુ સંઘ હજારો વૈષ્ણવે ડોલોત્સવ ઉજવ્યો હતો. ભક્તિનો રંગ જ્યારે ચડે છે ત્યારે એ જીવાત્માનું નૈકટ્ય પરમાત્મા સાથે અભૂતપૂર્વ રીતે સિદ્ધ થાય છે અને એનું સમસ્ત જીવન ભક્તિના રંગે રંગાય છે. એસી રંગ દે કે રંગ નાહી છૂટે, ધોબિયા ધોએ ચાહે સારી ઉમરિયા, શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા. તો ભક્તિના ભાવે અને પ્રેમના રંગે જ્યારે આ મહાપર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે મારી ખૂબ ખૂબ પ્રભુ પ્રાર્થનાઓ અને આપને આ હોલિકા પર્વના ખૂબ ખૂબ અભિનંદન. વડોદરા શહેરના યુવાધને ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી અને ત્યારે ધૂળેટી પર્વની શહેરના ફાર્મ હાઉસ પર આયોજન કરવામાં આવ્યું હતું. રંગ ઉડાવી એકબીજાને રંગ લગાવી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સવારથી જ યુવાનો, યુવતીઓ તેમજ તમામ લોકો પરિવાર સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા હતા. ફેમિલી અને ફ્રેન્ડ સાથે હોળી ધૂળેટી રમવા આવ્યા છીએ. અહીંયા કલરફુલ મસ્ત માહોલ છે, ડીજે ના તાલ છે અને એની સાથે અમે સરસ રીતે ફેમિલી અને ફ્રેન્ડ્સ બધા સાથે અમે અહીંયા રંગોની મજા લઈ રહ્યા છે અને આઈ વિશ એવરીવન ઓફ યુ હેપી હોલી, હેપી ધૂળેટી.
વડોદરા શહેરમાં ધામધૂમથી ધૂળેટી મનાવવામાં આવી રહી છે અને વડોદરા નગરી એટલે ઉત્સવપ્રિય નગરી. આપ જોઈ શકો છો કે વડોદરા શહેરમાં અત્યારે યુવા હોય કે વૃદ્ધ હોય એ તમામ લોકો અહીંયા પાણીના તારે ઝૂમી રહ્યા છે અને ધૂળેટી રમી રહ્યા છે. આપ એમને પૂછીશું શું કહો છો? ધૂળેટી રમી રહ્યા છો. હા, બહુ આનંદનું લાગે છે કારણ કે જે ફેસ્ટિવલ આવે છે એ પ્રમાણે અમારા અરેન્જમેન્ટ પણ સારું છે. આ ભાઈઓ વસ્તુનું રંગ ઉત્સવમાં સરસ છે, બહુ મજા આવે છે. यहाँ पे स्विमिंग पूल में बहुत मजा आ रहा है, बहुत फन किए. हैप्पी होली दिवाली, बहुत मजा आ रहा है. हम लोग सब एंजॉय कर रहे हैं. बहुत बहुत देशवासियों को हैप्पी होली. बहुत क्राउड है, मजा आ रही है. આપણી સાથે અન્ય બેન છે, બેનને પણ પૂછીશું શું કહો છો? મિત્રો પરિવાર સાથે ધૂળેટી રમી રહ્યા છો. બહુ મજા આવે છે અને બહુ મોજ છે. અરેન્જમેન્ટ પણ સારું છે, બહુ સરસ રીતે છે. એટલે આપ જોઈ શકો છો અહીંયા યુવાનો પાણીમાં હોજમાં પાણીથી રમી રહ્યા છે તો ક્યાંક આગળ રંગબેરંગીથી રમી રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ મંગટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. ગાંધીનગરમાં વસતા આઈપીએસ અને આઈએએસ એવા વણઝારા બંધુઓના નિવાસ સ્થાને પરંપરાગત તલવારબાજી, લાઠી દાવ સહિત ટ્રેડિશનલ ગીતો સાથે ધૂળેટીનો ઉત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં પૂર્વ પોલીસ અધિકારી ડીજી વણઝારા પણ આ ઉંમરે વણઝારા સ્ટાઇલથી તલવાર ખેલી ધૂળેટી રમ્યા હતા. ગાંધીનગરમાં તેમના નિવાસ સ્થાને વણઝારા બંધુઓએ પોતાના પરિવાર અને સગા સંબંધી સાથે સમાજના પરંપરાગત પહેરવેશ તેમજ તલવારબાજી, લાઠી દાવ અને ટ્રેડિશનલ ગીતોથી ધૂળેટી ઉત્સવને મનાવ્યો હતો. बहुत अच्छा लग रहा था कि मेरी 40 सालों की मेहनत सफल हुई है और मैं मेरे समाज की पहला बेटी हूँ जिसने मैंने डांस स्टार्ट किया और आज समाज को मान सम्मान मिला. राजस्थान युवा संघ का फागोत्सव का तीसरा दिन हमारा फाइनल दिन है. आज जो पार्टी आई है, जो कला संस्कृति का जो प्रदर्शन होगा वो गुलाबो सपेरा एंड पार्टी है, जो कि भारत के माननीय प्रधानमंत्री जी के द्वारा पद्मश्री से सम्मानित है. और ये आज इस पार्टी को हमें जो टीम आई है इनको बुलाने का हेतु ये भी है कि हमारी जो जनरेशन आने वाली पीढ़ी उनको भी मोटिवेशन मिले कि एक छोटे से गांव से निकल के भी अंतर्राष्ट्रीय स्तर तक पहुंचा जा सकता है और भारत सरकार द्वारा सम्मान भी मिल सकता है. तो ये बहुत ही गर्व का विषय है और ये हम महिला सशक्तिकरण को भी लेके चल रहे हैं. ગાંધીનગરમાં વસતા આઈપીએસ અને આઈએએસ એવા વણઝારા બંધુઓના નિવાસસ્થાને પરંપરાગત તલવારબાજી, લાઠી દાવ સહિત ટ્રેડિશનલ ગીતો સાથે ધૂળેટીનો ઉત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં પૂર્વ પોલીસ અધિકારી ડીજી વણઝારા પણ આ ઉંમરે વણઝારા સ્ટાઇલથી તલવાર ખેલી ધૂળેટી રમ્યા હતા. ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને વણઝારા બંધુઓએ પોતાના પરિવાર અને સગા સંબંધી સાથે સમાજના પરંપરાગત પહેરવેશ તેમજ તલવારબાજી, લાઠી દાવ અને ટ્રેડિશનલ ગીતોથી ધૂળેટીનો ઉત્સવ મનાવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે તિલક હોળીની ઉજવણી કરી હતી. ત્યારે આ પ્રસંગે ભાજપના કાર્યકર્તાએ મોટી સંખ્યામાં હાજર રહીને રંગોત્સવ મનાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને હોળીની શુભેચ્છા પાઠવી હતી. ધૂળેટીના પર્વ નિમિત્તે ગાંધીનગર શહેર અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ હોળી ઉત્સવ મનાવ્યો હતો. ધૂળેટી પ્રસંગે ભાજપ દ્વારા ધૂળેટી રંગોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પરિવાર સાથે ધૂળેટી રમ્યા હતા। જ્યારે શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટે મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પરિવાર ભાવના સાથે જોડાયેલા છે। ત્યારે લોકસભાની ચૂંટણીમાં દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહને ગાંધીનગરની લોકસભા બેઠક ઉપરથી 10 લાખથી વધુના મતની લીડ સાથે ભવ્ય વિજય અપાવવાનો દાવો કર્યો હતો। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક પરિવારની ભાવનાવાળા છે અને અમે આજે બધા પરિવાર સાથે અમારા રંગોના તહેવાર હોળી મનાવી રહ્યા છીએ। ગઈકાલે અમે હોળી પ્રગટાવી હતી ત્યારે પણ સાથે હતા, આજે ધૂળેટીના પર્વમાં પણ સાથે છે અને આ જ રીતે જોતજોતામાં અમે આ જે ચૂંટણી છે એમાં અમિતભાઈને જે અમારી લોકસભામાં 10 લાખની લીડથી જીતાડવાના છે એ પણ અમે પરિવાર સાથે જીતાડી દઈશું એવી અને નગરજનો પણ અમને હર્ષભેર વધાવે છે એ પણ અમને આનંદ છે। ભારત માતા કી જય, વંદે માતરમ। આખા દેશમાં ધામધૂમથી હોળી ધૂળેટીનો તહેવાર ઉજવાયો છે અને ત્યારે અમદાવાદથી માત્ર 30 કિલોમીટરના અંતરે આવેલ 7S વોટર પાર્કમાં 5000થી વધુ લોકોએ ધૂળેટીની ઉજવણી કરી હતી। અહીં લોકોએ એકબીજાને રંગ લગાવીને ધામધૂમથી આ પર્વ મનાવ્યો હતો તો જાણીતા સિંગર રાજલ બારોટ અને હિરલ રાવલ જેવા ગુજરાતી સેલિબ્રિટીઓએ પણ પોતાના ગીતોના સૂર પાથરીને રંગોત્સવમાં રમઝટ જમાવી હતી। અહીંયા આજે અમારા વોટર પાર્કમાં 5000થી પ્લસ પબ્લિક છે અને લોકોને અમે અલગ અલગ સ્કીમો આપેલી છે। લાઈવ ડીજે રાખેલું છે, કલાકારો બોલાયા છે, સેલિબ્રિટી બોલાયા છે, બપોર પછી હોળીનું ફંક્શન રાખેલું છે। અહીંયા લોકો આવીને વધુમાં વધુ હોળીનો આનંદ લઈ શકે એના માટે અમે પૂર્વ તૈયારી કરેલી છે। આજે હોળીના તહેવાર નિમિત્તે અમે 7S વોટર પાર્કમાં આવ્યા છીએ। હોળી પાણી વગર તહેવાર અધૂરો છે અને અમારા બાળકની પ્રથમ હોળી છે તો એને પાણીનો અદ્ભુત આનંદ કરાવવા માટે અમે બધા પરિવાર સાથે અહીંયા આવ્યા છે। બધાને મંતવ્યના માધ્યમથી હેપી હોળી। અને આજે હોળીના પર્વ નિમિત્તે અમે સવારે હોળી રમીને આજે અહીંયા પાણીમાં મોજ મજા કરવા માટે 7S વોટર પાર્કમાં આવ્યા છીએ જે એકદમ અદ્ભુત છે। પાણી વગર તો હોળી આમ પણ અધૂરી છે અને અમારા બાળકનો આ પ્રથમ હોળી છે એટલા માટે અમારા માટે આમ પણ અતિ ઉત્તમ છે। તો અમે અહીં પાણીમાં આવ્યા છે, અનેરો આનંદ કરી રહ્યા છે, મસ્ત મજાની એક્ટિવિટી છે, વેવ પુલ છે, અહીંયા ધૂળેટી પણ રમી રહ્યા છીએ। આજે ધૂળેટીનો તહેવાર છે, ફેમિલી સાથે એન્જોય કરી રહ્યો છે, કેવું લાગી રહ્યું છે વોટર પાર્કમાં? બહુ સારું લાગે છે। બહુ સારું લાગે છે? હા। કેટલા લોકો આવ્યા? ફૂલ ફેમિલી। ખાસ શું એન્જોય કરી રહ્યા છો? બધું સ્લાઇડ કેટલી રાઇડ્સમાં ગયા? 6। હોળી અને ધૂળેટીનો તહેવાર આપણા દેશમાં ધામધૂમથી ઉજવાય છે ત્યારે જાણીતા સેલિબ્રિટીઓ હોય છે તે પણ પોતાના અનોખા અંદાજમાં હોળી અને ધૂળેટીની ઉજવણી કરતા હોય છે। અત્યારે હાલ રાજલ બારોટ આપણી સાથે છે, તેમની જોડે વાત કરીશું। રાજલબેન, તમે કઈ રીતે ધૂળેટીની ઉજવણી કરો છો? સૌ પહેલાં તો સર્વેને હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ। હોળી એ ખૂબ જ સુંદર રંગોનો તહેવાર છે, પ્રેમનું પ્રતીક છે અને બસ ખૂબ જ એન્જોય કરું છું। તો હોળીમાં મારી ફેમિલી સાથે રંગોથી અમે હોળી રમતા હોઈએ છીએ, બહુ મજા આવતી હોય છે। ખાસ લોકોને તમારા ગીતો ખૂબ જ ગમતા હોય છે, આજે કયા કયા ગીતોથી લોકોનું મન મોહવાના છો? જો કે ઘણા બધા ગીતો છે અને આપણી ગુજરાતી જનતાને તો દરેક ગીતો ગમે છે। કોઈ પણ તહેવાર હોય તો ગરબા તો અચૂક હોય જ છે કોઈ બી તહેવારમાં અને જે વર્ષોથી ચાલતું આવે છે હોળીના તહેવારમાં એ જ ગીત ગાઈશું। હોલી ખેલે રઘુવીરા વધ મેં હોલી ખેલે રઘુવીરા, અરે હોલી ખેલે રઘુવીરા વધ મેં હોલી ખેલે રઘુવીરા, ગુલ મિલ આવે લુગ લુગાઈ, ગુલ મિલ આવે લુગ લુગાઈ। લોકોને કોઈ મેસેજ આપવો હોય આપના થકી આ તહેવારને લઈને? બસ એ જ કહીશ કે હોળી એક ખૂબ રંગોનો તહેવાર છે તો લોકોના જીવનમાં પણ રંગોથી ભરપૂર રહે લોકોનું જીવન પણ અને કલરફુલ રહે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ છે। થેન્ક યુ। સાથે જે હિરલ રાવલ પણ આપણી જોડે છે, તેઓ પણ આજે સરસ મજાના ગીતો ગાઈને લોકોનું મન મોહવાના છે। કઈ રીતે ઉજવણી કરશો? પહેલાં તો બસ બધાને મનગમતા ગીતો ગઈ અને ભગવાનને એ જ પ્રાર્થના કરીશ કે લોકોના જીવન હંમેશા રંગોથી ભરપૂર રહે। તમારા શબ્દોમાં કોઈ ગીત હોળીનું જે તમારું ફેવરેટ હોય? હા, હોળીનું એક સરસ મજાનું ગીત છે। હોળી ધૂળેટીના દાડા સંગ હાલ્યા પગપાળા હો બળશામડા,
મારે જોવી હો નાની તારી દ્વારકા। તો તમે જોયું કે સેલિબ્રિટી પણ અનોખા અંદાજમાં હોળી અને ધૂળેટીની ઉજવણી કરતા હોય છે। આપ જોઈ રહ્યા છો કે પાછળ પણ ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે। વોટર પાર્કની અંદર અત્યારે હાલ સેલિબ્રિટીઓ આવી પહોંચ્યા છે અને લોકોને જે છે પોતાના ગીતોથી આકર્ષી રહ્યા છે અને આજનો આજે રંગોથી ભરેલો તહેવાર છે તેની ઉજવણી કરી રહ્યા છે। કેમેરા પર્સન બીપી નમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા વૃદ્ધાશ્રમ અને અનાથ બાળકો સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી છે। બાળકો સાથે રંગોથી રંગાયા હતા અને બાળકોએ પણ મન ભરીને ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિત આગેવાનો પર કલર ઉડાવ્યો હતો। જ્યારે શહેરમાં પણ બાળકો, પરિવાર અને મિત્રો સાથે મુખ્ય માર્ગો ઉપર ધૂળેટી પર્વની એકબીજા પર રંગ છાંટીને ઉજવણી કરવામાં આવી છે। આજ રોજ ધૂળેટીના પાવન તહેવાર પ્રસંગે મેં આનંદા બાવા સેવા સંસ્થાના બેરા, મૂંગા અને અનાથ બાળકો સાથે ધૂળેટીની ઉજવણી કરી છે અને સમગ્ર જામનગરની જનતાને મારા તરફથી ધૂળેટીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ। ભગવાન તમારી સૌની મનોકામના પૂરી કરે। જામનગરમાં ધૂળેટી પર્વના રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। પોલીસ હેડક્વાર્ટર ખાતે એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસના ઉચ્ચ અધિકારી સહિત પોલીસ પરિવાર માટે ધૂળેટી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ સાથે ધૂળેટી રમી હતી અને રંગોમાં રંગાઈ ગયા હતા। ઓર્કેસ્ટ્રા અને ડીજેના ડાન્સ સાથે ઉજવણી કરવામાં આવી છે, તેમજ રાસ ગરબા રમીને ધૂળેટી પર્વની રંગ ઉત્સવમાં સૌ કોઈ રંગાઈ ગયા હતા। અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે પોતાના કાર્યકર્તાઓ સાથે નિવાસ સ્થાને ધૂળેટીની ઉજવણી કરી હતી। ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો રંગ દેખાશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો। લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ 5 મુદ્દા સાથે આગળ વધી રહી છે। અમદાવાદ પૂર્વ બેઠક પર હિંમતસિંહ પટેલને જો પક્ષ ટિકિટ આપશે તો ચૂંટણી લડવાની પૂરેપૂરી તૈયારી કરી છે। અમદાવાદ પૂર્વમાં કોઈક નવા ચહેરાને સ્થાન આપવા માટે હાઈકમાન્ડમાં પણ રજૂઆત કરવામાં આવી છે। જો કોઈ નવો ચહેરો ન મળે તો હિંમતસિંહ પટેલ અમદાવાદ પૂર્વની બેઠક ઉપરથી લોકસભા ચૂંટણી લડી શકે તેમ છે। હોળી અને ધૂળેટીમાં હિન્દુ વિધિ પ્રમાણે ગાય અને પશુઓને લાડવા અને રોટલી તેમજ ઘાસચારો ખવડાવવામાં આવે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાણી લીમડા અને બાકરોલ પાંજરાપોળમાં આ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી। કોર્પોરેશન દ્વારા લોકોને લાડવા અને રોટલીની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ માટે લોકો દાન પણ કરી શકે તેવી વ્યવસ્થા પણ કરાઈ હતી। તો ગાયને ઘાસચારા માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી। લોકો પોતાના દાનના રૂપિયા ઓનલાઈન કે ઓફલાઈન કરી શકે તે માટે કાઉન્ટર ગોઠવવામાં આવ્યા હતા। રસ્તા પર ઘાસચારો કે રોટલી નાખીને લોકો ગંદકી ના ફેલાવે તે માટે પણ અહીં આયોજન કરવામાં આવ્યું હતું। તો મોટી સંખ્યામાં લોકોએ અહીં લાભ લીધો હતો। લોકસભા ચૂંટણી માટે જૂનાગઢ જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમાને ભાજપ દ્વારા રિપીટ કરાયા છે। ત્યારે હોળીના પર્વ નિમિત્તે જૂનાગઢ જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા ગીર સોમનાથના ભૈરવનાથ દાદાના શરણે પહોંચ્યા હતા। તેમના આગમન સમયે આતશબાજી અને ફૂલહાર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો ત્રીજી વખત રિપીટ કરાતા તેમણે ભાજપ પાર્ટીનો આભાર માન્યો હતો અને દરેક સપના અને વિકાસના કાર્યોને વેગ આપવાનું આશ્વાસન પણ તેમણે આપ્યું હતું। પાછલા બંને વિજય કરતા આ વર્ષે વધુ લીડથી જીતવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે। અને ખાસ કરીને ભોઈ સમાજ દ્વારા અહીંયા વેરાવળમાં સૌરાષ્ટ્રમાં સૌથી હોળીની સારી ઉજવણી કરવા માટે હું ભોઈ સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપના માધ્યમથી સમગ્ર દેશના લોકોને હું હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। જ્યારે આ વિસ્તાર માટે જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની મને ત્રીજી વખત તક આપી ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ
અમારા પ્રદેશના અધ્યક્ષ CR પાટીલજી, અમારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સૌ આગેવાનો અને કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ વિસ્તારની ત્રીજી વખત સેવા કરવાની તક આપી, એટલા માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથાઓ અને જૂની પરંપરાઓ આજે પણ નિભાવવામાં આવી રહી છે. હોળી અને ધૂળેટીના તહેવારમાં વંથલી સોરઠના ધંધુસર ગામે હોળી સાથે એક અલગ જ પરંપરાગત રીતે માન્યતા જોડાયેલી છે. ગામ લોકોની માન્યતા મુજબ રામાં એક દેવીય શક્તિ છે જે લોકોના કષ્ટ દૂર કરવામાં આવે અને તેમની મનોકામના પૂર્ણ કરવા મદદ કરે છે. જે લોકોની મનોકામના પૂરી થાય તે લોકો હોળીના બીજા દિવસે ચહેરા પર રંગ લગાવી વેશ ધારણ કરી અને રાનું રૂપ ધારણ કરે છે, જે બાદ ગધેડા પર બેસી ઢોલના તાલે આખા ગામમાં ફરે છે અને ઘરે ઘરે ગામની મહિલાઓ વરરાજાની જેમ ગધેડા પર સવાર થયેલ રાને પોખે છે. આ પરંપરા ધંધુસર ગામ સાથે આઝાદી પહેલાથી જોડાયેલી છે. હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે આમાં ઘણા લોકો પોતાના પુત્રની પ્રાપ્તિ માટે, પૌત્રની પ્રાપ્તિ માટે કે પ્રપૌત્રની પ્રાપ્તિ માટે રા બનવાની માનતા કરતા હોય છે. અને રા બની અને આજના દિવસે રા એટલે એક વરરાજ હોય, એને એટલું જ માન મળે છે. અને આજના દિવસે અમે આખા ગામમાં ઘરે ઘરે જઈએ, ઘરે બધા જેને દીકરાના લગ્ન થયા હોય ગત હોળી છે આ હોળી સુધી, અને જેને ઘરે દીકરાની વાડ હોય એની પાસે એ જે દાન સ્વરૂપે આપે એ આ લોકફાળો પણ એ આપે છે. અને એ ગામના ગાયોના હિત માટે, પશુપાલનના ઓલામાં અને એમાં બધે અમે આ પૈસા વાપરીએ છીએ. અત્યારે હોળીના બીજા દિવસે, ધૂળેટીના દિવસે અમે એક રાની પરંપરા હેલી આવે, અમારે વર્ષો જૂની પરંપરા છે. લોકો સંતાન પ્રાપ્તિ માટે માનતાઓ કરે અને એટલા માટે આ રા કાઢીએ છીએ. કેટલા વર્ષથી આ વર્ષો જૂની પરંપરા છે. રાજ્યની આયુર્વેદ કોલેજોમાં શિક્ષણની ગુણવત્તાને સુધારવા માટે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ કડક પગલાં ભરવાની શરૂઆત કરી છે. જેના ભાગરૂપે આ વર્ષે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, કલોલ અને ગોધરા જિલ્લાની મળીને કુલ 5 આયુર્વેદ કોલેજોના જોડાણ રદ કર્યા છે. અપૂરતી સુવિધાને કારણે રાજ્યની 5 આયુર્વેદ કોલેજોના જોડાણ રદ કર્યા છે, જેમાં રાજ્યની આ 5 કોલેજોમાંથી 4 સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે, જ્યારે એક સરકારી કોલેજનું જોડાણ પણ રદ કરવામાં આવ્યું છે. જ્યારે આણંદની ભાર્ગવા આયુર્વેદ કોલેજનું જોડાણ રદ કર્યા બાદ ફરી જોડાણ કરવામાં આવ્યું છે. ભાર્ગવા આયુર્વેદ કોલેજને દંડ અને બાહેધરી પત્ર લીધા બાદ જોડાણ ચાલુ રાખવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદની અખંડાનંદ આયુર્વેદ કોલેજ તો સરકારી હોવા છતાં એનું પણ એફિલિએશન રદ કરી દેવાયું છે, જેના હિસાબે આ નિર્ણયથી 280 સીટનો ઘટાડો થશે. આ વખતનું જે એસેસમેન્ટ થયું છે એ પ્રમાણે ટોટલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની અંતર્ગતની 5 કોલેજો એવી છે કે જેને આપણે ડીએફિલેટ કરવી પડી છે. મોટાભાગે આવી કોલેજોની અંદર શૈક્ષણિક સ્ટાફનો અભાવ હોય છે, પેરામેડિકલ સ્ટાફનો અભાવ હોય છે, અથવા તો હોસ્પિટલની ફંક્શનાલિટીનો અભાવ હોય છે. દરેકે દરેક ડિપાર્ટમેન્ટ સારા કામ કરતા હોય, સારું મેડિકલ એજ્યુકેશન મળે તો જ ભવિષ્યના સારા વિદ્યાર્થીઓ તૈયાર થાય અને તો જ આપણા સમાજની આરોગ્યની જવાબદારી એના ખંભા ઉપર હોય. આપણે જો એમાં જરા પણ કચાશ ચલાવીએ તો અલ્ટિમેટલી સમાજનું આરોગ્ય પણ જોખમાય અને સમાજની તંદુરસ્તી પણ જોખમાય. અમરેલીના સવરકુંડલામાં સુપ્રસિદ્ધ લોકગાયિકા રેખાબેન વાળાએ સહપરિવાર સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી. ત્યારે સોસાયટીની બહેનો સાથે તેઓ રંગે રંગાયા હતા, તેમજ તેમણે એકબીજાને પણ રંગ લગાવ્યા હતા અને સંગીતના તાલે ઝૂમતા જોવા મળ્યા છે. ત્યારે રેખાબેન વાળાએ લોકોને ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. હેપી ધૂળેટી, ધૂળેટીની ખૂબ સારી શુભકામનાઓ મારા ફેમિલી વતી. જેમાં 7 રંગો છે એમ બધાના જીવનમાં 7 રંગોથી ભરાયેલા સુખ, શાંતિ અને સમૃદ્ધિ બનારે એવી આશા સાથે આ રેખાવાળાના મારા ફેમિલી વતી હેપી ધૂળેટી. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.